ચેનલ કેમ છો મારા કલેજો આજે આવી ગયા છે આપણે શાળબેટ પવન બહુ જોરદાર છે એમ અને તમને મોટે સ્ટીકર બતાવું આ છે પીપાવો પોર્ટ અને જે સામું તમને દેખાય છે અહીંયા મોટી શિપ બને છે અને આ બાજુ જે છે એ અલ્ટ્રાટેક જેટી છે અહીંયા સિમેન્ટની અત્યારે શિપમાં લોડિંગ થાય છે અને જે શિપ છે એમાં સિમેન્ટ અત્યારે લોડિંગ કરે છે અને તમને એક બીજી વસ્તુ બતાડું આ છે મોટી જબર જહાજ અને આની અંદર કેટલા કન્ટેનર છે તમે જોવો ઘણો ખાલી ગણી ન હોગો એટલા બધા કન્ટેનર છે એની અંદર મોટી જબર જહાજ છે ને સામું બધા એ શાળબેટ છે ને એની પાછળ શિપ છે એ વ્યવસ્થિત લેવરાવે ને અને સામે પણ એક શિપ તમને દેખાતી હોય તો જો એ શિપમાં અત્યારે પાવડર અને પીપી દાણા આવે એ રસ બનાવવાના એ ભરે છે અને આ છે શાળબેટના બધા સવારી અમુક ફૂલ સવારી થાય પછી આ બોટ અહીંથી નીકળશે શાળબેટ માટે જવા માટે ને આપણે રિક્ષા લઈને આવ્યા હતા ભાડું લઈને અને જે સામું તમને દેખાય છે એ શાળબેટ છે અને આ છે જે મોટી સ્ટીમર છે એ થોડીક સાઈડમાં હોઈ જાય પછી આ બોટને લઈને નીકળી જાય આપણે જવા માટે અને આ સામું દેખાય કોવાયા છે કોવાયાની જેટી અને લોકેશન 1 નંબર છે ફરવાલાયક સ્થળ છે અને રાજુલાથી 14 કિલોમીટર દૂર છે શાળબેટ અને તમે અહીંયા આવ્યા હોય એટલે મજા આવી જાય કાંઈ ઘટે નહીં એવું છે અત્યારે અમે આવકમાં પાણી છે અત્યારે 12:30 વાગ્યા છે 2 વાગશે એટલે પાણી થોડુંક વધી જાય તમે જુઓ કાંઈ ઘટે નહીં લોકેશન 1 નંબર છે તમને મજા આવી જાય એવું છે લોકેશન ફરવા માટે સ્પેશિયલ ઘણા માણસો અહીંયા વ્લોગ બનાવવા પણ આવે લોકેશન 1 નંબર છે પણ આપણે ભાડું લઈને આવ્યા હતા સ્પેશિયલ ફરવા માટે નહોતા આવ્યા નકર તો આપણે શાળબેટ જાત પણ મને એમ છું કે મારી ઓડિયન્સને બતાવી દઉં શાળબેટ ને સ્ટીમર મોટી જબર હતી એટલે મને એમ છું કે વ્લોગ બનાવી નાખો ને આ જે શિપ અત્યારે નીકળી ગઈ છે બોટ એ હામા કાંઠે જવા માટે અને શાળબેટ અહીંથી આપણે પીપાવ જેટીથી શાળબેટ મૂળ 1.5 કિલોમીટર છે પણ અત્યારે પવન બહુ વધારે છે અને બહુ રિક્સવાળું કહેવાય કેમ કે બપોર પછી તો બોટ જાય નહીં અત્યારે લગભગ અડધી કલાક સુધી બોટનું અવર જવર રહે 1 વાગ્યા પછી પાણી જો વધારે હોય આવકમાં તો બોટ જઈ ન હોય અત્યારે થોડુંક વધારે છે પવનને એના કારણે એટલે થોડુંક રિક્સવાળું કહેવાય ને 1 નંબર લોકેશન મજા આવી જાય એવું છે મારે પણ ઓલી બાજુ જવું હતું પણ હવે કંઈ ટાઈમ રહ્યો નહીં જો અત્યારે પવન કેટલો બધો છે તમને કેમેરામાં બતાતું હોય તો બહુ રિક્સવાળું છે અને મજા આવી જાય તમે બેઠા હોય એટલે તમને આમ ફેર ચડવા મળે હું એકવાર ગયો હતો તે મેં વિડીયો નહોતો બનાવ્યો કેમ કે એમાં બહુ ઘણા હતા સવારી આવી રીતનું લોકેશન છે સ્પેશિયલ તમારે હામા કાંઠે જવું હોય એટલે 20 રૂપિયા ટિકિટ લઈ 20 રૂપિયામાં ફરવા જાઓ એટલે 20 રૂપિયામાં ટિકિટમાં હામા કાંઠે શાળબેટ તમે વયા જાઓ અને ત્યાંથી પાછા રિટર્ન 20 રૂપિયામાં પાછું વી આવો એટલે તમારે મજા આવી જાય અને આજે અમુક મચ્છીની પણ ઝાડું નાખેલી છે એની અંદર કન્ટેનર આગળ ખાલી થાય આ જે કલમર છે ને મોટી જબર છે આ એમાંથી બધા ડબ્બા ખાલી થઈ જાય વિડીયો સારો લાગે તો લાઈક મારી દેજો હવે વિડીયો આપણે પૂરો કરીએ છીએ